સજાજો હે સૌ દુખીને લાચાર, તેથી આનંદને દિલાસો તમને મળશે રે અપાર. નામ સારાજો સદા દરેક ફાંદાથી કરશે, તે નામ લઈને કરજો પ્રાર્થના જ્યારે પરીક્ષણ આવે. સુનું તેથી મનુલાસી થાય, તેના પ્રેમી હાથમાં રહું હર્ષથી તેના ગીતો ગાય. નામથી કરી નામાં તેને પાય લાગીશું, જય જય રાજાઓના રાજન સ્વર્ગથી દેશમાં ગાઈશું.
સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારું સર્વ હું તેને જ ભાળું. સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારું સર્વ હું તેને જ ભાળું. નથી કોને સાથી સહોદર એવો મળ્યો મને ઈસુ મસીહા જ જેવો. નથી કોનો પ્રેમ અજાયબ એવો, નથી કોનો પ્રેમ અજાયબ એવો. નિહાળું અખંડિત દેહમાં જેવો. સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારું સર્વ હું તેને જ ભાળું.
સુખે સુખે પાસમાં પાસ રહેનારો, વિપત્તિમાં હિંમત સાય દેનારો, માઠી વેળા આશ્રય એક મારો, માઠી વેળા આશ્રય એક મારો, વીરો મારી વારે સદા ચઢનારો, સગું મારે ઈસુ છે વાલામાં વાલું, સગું મારે ઈસુ છે વાલામાં વાલું, સગું મારું સર્વ હું તેને જ ભાળું. જેને પ્રભુ ઈસુ જ એક સગું છે, તેને જગમાં ઓછું કશું પણ શું છે. કાજે બધું વિશ્વ આ તો તે હનું છે, કાજે બધું વિશ્વ આ તો તે હનું છે. સગું તે વિના સહુ વ્યર્થ બધું છે. સગું મારે ઈસુ છે વાલામાં વાલું, સગું મારે ઈસુ છે વાલામાં વાલું, સગું મારું સર્વ હું તેને જ ભાળું. ધન્ય જેને ખ્રિસ્ત તણી જ સગાઈ, તરે આ ભવ સાગર તે જન સદાઈ. મળે ને શાશ્વત જીવન ભાઈ, મળે એને શાશ્વત જીવન ભાઈ, મળે સાથ સ્વર્ગ નહીં એ નવાઈ. સગું મારે ઈસુ છે વાલામાં વાલું, સગું મારે ઈસુ છે વાલામાં વાલું, સગું મારું સર્વ હું તેને જ ભાળું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામમાં આપ સર્વને પ્રેમી સલામ. આજની બાઇબલ સ્ટડીમાં જે તક પ્રાપ્ત થઈ એના માટે ઈશ્વર પિતાનો, સાથે માનનીય બિશપ સાહેબ અને સમગ્ર ટીમનો હું હૃદયના ઊંડાણથી આભાર વ્યક્ત કરું છું. આવો આપણે આજની સાંજની બાઇબલ સ્ટડીમાં આગળ વધીએ. નવા કરારમાં હિબ્રુઓને લખેલા પત્ર એનો 10મો અધ્યાય અને 19 થી 25 વચનો માંથી આપણે બાઇબલ અભ્યાસ કરીશું. શાસ્ત્ર પાઠનું વાંચન કરીએ, ત્યાર પછી પ્રભુની પાસે સહાય માગીને પ્રાર્થનામાં નમીશું. ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે, મારા ભાઈઓ, તેમણે આપણે માટે પડદામાં થઈને એટલે પોતાના શરીરમાં થઈને એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો છે. તે માર્ગમાં થઈને ઈસુના રક્ત દ્વારા પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાની આપણને હિંમત છે. અને વળી ઈશ્વરના ઘર ઉપર આપણો એક મોટો યાજક છે. માટે દુષ્ટ અંતકરણથી છૂટવા માટે આપણા હૃદયો પર છંટકાવ પામીને તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને આપણે શુદ્ધ હૃદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને ઈશ્વરની સન્નિધિ જઈએ. આપણે આપણી આશાની કબૂલાત દ્રઢ પકડી રાખીએ, કેમ કે જેમણે વચન આપ્યું તે વિશ્વાસ યોગ્ય છે. અને પ્રેમ રાખવાને તથા સારા કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. જેમ કેટલાક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ. અને જેમ જેમ તમે તે દિવસ પાસે આવતે જુઓ તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો. દેવનું વચન છે. પ્રભુ તેના વાંચેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન. પ્રાર્થના કરીએ. અમારા સર્જનહાર, પાલનહાર અને તારણહાર પિતાજી, તમારું વચન
કે જે અજવાળું છે, અંધકારને દૂર કરે છે. પવિત્ર આત્માની સહાય અને દોરવણી હેઠળ પ્રભુ પ્રત્યેકને સમજવા માટે સહાય કરો. પ્રભુ ઈસુના લીધે અમારું સાંભળો. આમેન. ઇબ્રીઓના લખેલો પત્ર, ખાસ લેખક જે બાબત લખે છે કે તે સમયે લખવાની પરિસ્થિતિમાં કેટલાક ખ્રિસ્તીઓના સમૂહને વધુ અને વધુ વિરોધ અને સતાવણી સેવા પડતા હતા અને તેઓ ખ્રિસ્તી ધર્મ છોડી દેવાનો વિચાર કરતા હતા. અને એવા સમૂહ પર આ હિબ્રુઓને પત્ર લખવામાં આવ્યો હતો. એક પ્રભુ ઈસુ ખ્રિસ્તના નવા કરારમાં જે તેમનું બલિદાન છે અને એ બલિદાનને જૂના કરારમાં જે રીતે નિયમશાસ્ત્રમાં આપવામાં આવ્યું છે એ બાબત જણાવતા પત્રનો લેખક પ્રભુ ઈસુ ખ્રિસ્તનું અજોડપણું, તેના બલિદાન, તેના યાજક પદ વિશે ભાર મૂકતા જણાવે છે. અને આજ બાબત આજે આપણે પણ શીખવા માટે આગળ વધીએ. આજનો બાઇબલ સ્ટડીનો જે શાસ્ત્રપાઠ પ્રમાણે જે મુખ્ય વિષય છે એ આ પ્રમાણે છે. આવો આપણે ઈશ્વરની હજુરમાં આવીએ. શાસ્ત્રપાઠ તરફ આગળ વધીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે તેમણે આપણે માટે પડદામાં થઈને એટલે પોતાના શરીરમાં થઈને એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રમુખ યાજક બનીને પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરે છે. આ બાબત આ શાસ્ત્રપાઠમાંથી આપણને ખાસ રીતે સમજવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે નવા કરારમાં આવવું અને તેમનું જે આપણા માટે જીવન છે એ એક યાજક એટલે કે મહાન યાજક તરીકે, પ્રમુખ યાજક તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે એ બલિદાન આપવાને માટે પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરે છે કે જ્યાં આગળ ઈશ્વરની હાજરી છે, જ્યાં પ્રભુ પોતે હાજર છે અને જ્યાં પ્રભુ રહેઠાણ છે. એટલે કે જૂના કરારમાં 1 થી 9 અધ્યાયમાં હિબ્રુના પત્ર પ્રમાણે 1 થી 9 અધ્યાય પ્રમાણે જૂના કરારમાં જે કંઈ મંડપની વાત આવે છે, જે તેના સેવક મૂસા દ્વારા પ્રભુએ ખાસ પ્રકારે તેની હાજરી માટે, તેની હાજરીનો અનુભવ કરવા માટે અને તેમાં અર્પણો ચડાવવા માટે તેના સેવક મૂસાને આજ્ઞા આપી હતી. અને જૂના કરાર પ્રમાણે આપણે જોઈએ છીએ ત્યાં લોકોના પાપોને માટે અને યાજક પોતાના પાપને માટે પસ્તાવો કરવાને માટે એ પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરે છે, એટલે કે મંદિરમાં પ્રવેશ કરે છે. જો કે એ વર્ષમાં એક વખત હતું, પણ એ રક્ત સિવાય પાપોની માફી નથી. એ સ્પષ્ટ આપણે જાણીએ છીએ. અને માટે જ જે જૂના કરારમાં ઈશ્વરની હજુરમાં જવા માટે, એ મુલાકાત મંડપમાં પ્રવેશ કરવાને માટે અને મંદિરમાં જઈને પાપોની માફી મેળવવા માટે, અર્પણો ચડાવવા માટે જે ખાસ પ્રકારની વ્યવસ્થા ઈશ્વરે પૂરી પાડી. જો કે જૂનો કરાર એ નવો કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવામાં સંપૂર્ણ થાય, પૂરું થાય, તેના માટે પ્રભુએ જે વ્યવસ્થા આપી. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આ જગતમાં એક બલિદાન સ્વરૂપે પોતાનું જીવન લઈને આવે છે, ત્યારે એ સંપૂર્ણ તેનામાં થાય છે. અને એ બાબત આપણને બાઇબલમાંથી શીખવા મળે છે. ત્યાં એવું લખ્યું છે 19મી કલમમાં કે પડદામાં થઈને એટલે પોતાના શરીરમાં થઈને નવો અને જીવતો માર્ગ ઉઘાડ્યો છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરની હજુરમાં જાય છે. એટલે કે એ મુલાકાત મંડપની ખરેખર મુલાકાત મંડપની વાત નથી, પણ એ ઈશ્વરની હજુરમાં, ઈશ્વરની હાજરીમાં પરમ પવિત્ર સ્થાન કે જ્યાં કોઈ ઘેટા કે બકરાના રક્ત લઈને નહીં, પણ પોતાનું જ રક્ત લઈને ઈશ્વરને જે કિંમત ચૂકવવાનું છે એ કિંમત ચૂકવે છે. અને એ કિંમત સમગ્ર માનવજાતના પાપોને માટે એ પોતાના જ લોહીની કિંમત ચૂકવે છે. અને જે નવો અને જીવતો માર્ગ ઉઘાડ્યું છે સમસ્ત માનવજાતને માટે. અને એક જ વારનું બલિદાન, હવે પછી એ એવું બલિદાન બીજી વખત આપવાની કોઈ અગત્યતા રહેતી નથી, પરંતુ એક જ વારનું બલિદાન લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરમ પવિત્ર સ્થાન એટલે ઈશ્વરની હજુરમાં પહોંચે છે. આ બાબત છે. એટલે ત્યાં લખવામાં છે કે તે માર્ગમાં થઈને ઈસુના રક્ત દ્વારા પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે.
જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કર્યો, એ પ્રવેશ ત્યાં આગળ કર્યા પછી પ્રભુના એ અજાયબ જેવા કાર્યમાં આપણને હિંમત છે, જે તેના પર વિશ્વાસ કરે છે તેના માટે હિંમત છે, એ બાબત લખવામાં આવી છે. અને માટે પોતાના દુષ્ટ અંતકરણમાંથી છૂટવાને અને જે કંઈ આશા આપણને આપી છે કે એ પ્રભુની આગળ હજુરમાં આપણે પણ જઈ શકીએ છીએ, એ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આપણને આશા મળી છે, એ આશા દ્રઢ પકડી રાખે અને તેમણે જે વચન આપ્યું એ વિશ્વાસ યોગ્ય છે. અને માટે અરસપરસ એકબીજાને ઉત્તેજન આપીને, એકબીજાનો વિચાર કરીને, અને જેમ જેમ તે સમય એટલે ખ્રિસ્તનો ન્યાયનો સમય, તેના લેવા આવવાનો જે સમય છે, એ જેમ જેમ નજીક એ દિવસો આવતો જાય તેમ તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ વિશેષ તેમાં પ્રયત્ન કરીએ. આ શાસ્ત્ર પાઠમાં આ બાબતો જાણવા મળે છે. એમાંથી જે શીખવા જેવી બાબતો છે એ કે જૂના કરારમાં જે મુલાકાત મંડપમાં પ્રવેશ કરવાની વાત આવે છે, એ તો યાજકો માટે છે, પરંતુ એ એમ જ પ્રવેશ ના કરી શકાય, પણ પોતાની જાતને શુદ્ધ કરીને, પોતાના જીવનને પરિવર્તન કરીને, એટલે કે અશુદ્ધ રીતે નહીં પરંતુ શુદ્ધ થઈને એ પ્રભુની હજુરમાં જઈ શકાય. અને પોતાના માટે સાથે લોકોના પાપો માટે જ નહીં પરંતુ પોતાના જીવનને માટે પણ એ પસ્તાવો સાથે પ્રભુની હજુરમાં જવાની વાત ત્યાં લખવામાં આવે છે. અને માટે વાલાઓ, પ્રભુની હજુરમાં જવું એ કોઈ એક સામાન્ય બાબત નથી, કારણ કે દેવની હાજરી ત્યાં છે. દેવ પોતે પવિત્ર છે અને એ ઈશ્વરની હાજરીમાં જવા માટે પોતાના જીવનને પવિત્રતાની એ ભાવના સાથે અને વિશેષ પોતાની જાતને શુદ્ધ કરીને પ્રવેશ ત્યાં આગળ કરી શકાય. કારણ કે જો એમ જ જવાની વાત આવે તો યાજકો પણ ત્યાં શિક્ષાને પાત્ર બને છે. એ મુલાકાત મંડપની વાત છે. નવા કરારમાં આ બાબતને વાલાઓ આપણે જોઈએ તો હિબ્રુનો પત્ર 9મો અધ્યાય અને 11 અને 12મી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે ખ્રિસ્ત હવે પછી થનારી સારી બાબતો સંબંધી પ્રમુખ યાજક થઈને હાથથી બનાવેલા નહીં, એટલે પૃથ્વી પરના પદાર્થોના બનાવેલા નહીં, એવા અધિક મહાન તથા અધિક સંપૂર્ણ મંડપમાં થઈને બકરાના તથા વાછરડાના રક્તથી નહીં, પણ પોતાના જ રક્તથી માણસોને માટે સનાતન ઉદ્ધાર મેળવીને પરમ પવિત્ર સ્થાનમાં એક જ વખત ગયા હતા. એ જ પ્રમાણે 24મી કલમમાં લખવામાં આવ્યું છે 9 અને 24મી કે કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલું પવિત્ર સ્થાન જે ખરાનો નમૂનો છે તેમાં ગયા નથી, પણ આકાશમાં જ ગયા કે તે હમણાં આપણે માટે ઈશ્વરની સમક્ષ હાજર થાય. એ હાથે બનાવેલા મંદિરની વાત નથી, એ મંડપની વાત નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આકાશમાં જ્યાં ઈશ્વરની સનાતન હાજરી છે, જેની કોઈ શરૂઆત નથી કે જેનો અંત નથી, જે સદા સર્વકાળ એવાને એવા જ પરમેશ્વર છે, જ્યાં અતિ પવિત્રતા છે, એ પવિત્ર હાજરીમાં જવાની વાત ત્યાં લખવામાં આવી છે કે એ કોઈ હાથે બનાવેલા કે પદાર્થથી બનાવેલા મંડપમાં નહીં, પણ એક જ વખત એ ઈશ્વરની હાજરીમાં તેમણે પ્રવેશ કર્યો અને પોતાનો લોહી વેવડાવીને, એટલે કે આપણા માટે જે કિંમતની વાત આવે છે એ પોતે એ કિંમત ચૂકવીને એ પવિત્ર હાજરીમાં એ આપણા માટેની જે કિંમત છે એ પોતાના જ રક્ત વેવડાવીને એ કિંમત ત્યાં ચૂકવીને પ્રવેશ કરી ચૂક્યા છે. એ પરમ પવિત્ર સ્થાનની વાત આવે છે કે જ્યાં ઈશ્વર પોતે હાજર છે. અને માટે જ ખ્રિસ્તમાં વહાલાઓ હાજર આપણને જે આ શાસ્ત્રપાઠ પ્રમાણે શીખવા જેવી બાબતો છે તે તો એ છે કે 22મી કલમમાં કે માટે દુષ્ટ અંતકરણથી છૂટવા માટે આપણા હૃદયો પર છંટકાવ પામીને એ ખ્રિસ્તના રક્તના છંટકાવ કે જે આપણા શરીર ઉપર નહીં, કે જે શરીર એક દિવસે નાશવંત જવાનું છે, કે જે પ્રભુએ આપેલું આ શરીર છે જે એક દિવસે એ તો માટીમાં જવાનું છે, એ શરીરની વાત નથી, પણ એ અંતકરણની વાત છે કે જેના પણ ખ્રિસ્ત તેની કૃપામાં એ છંટકાવ કરીને આપણા આત્મિક જીવનને શુદ્ધ કરે છે.
અને એ પવિત્ર સ્થાનમાં ઈશ્વરની હાજરીમાં, ઈશ્વરની હજુરમાં જવા માટે આપણા માટે રસ્તો ખુલ્લો કરે છે. માટે યોહાન 14:6 લખ્યું છે કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું, મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી. યોહાન 10:7 લખ્યું છે કે ઘેટાનું બારણું હું છું. એ અતિ પવિત્ર સ્થાનમાં, પરમ પવિત્ર સ્થાનમાં જવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્ગ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ એક આપણા માટે એક નવો અને જીવતો માર્ગ છે, અને તેમાં થઈને આપણે એ ઈશ્વરની હજુરમાં જઈ શકીએ છીએ. તેના દ્વારા આપણે ઈશ્વરની હજુરમાં આપણે જઈ શકીએ છીએ. અને હિંમતવાન છે એવું લખવામાં આવ્યું છે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તે હિંમતવાન છે ત્યાં જવાને માટે. તેનો નાશ ન થાય પણ તેને ઈશ્વર સાથેનો અનંત જીવનની ભેટ પ્રાપ્ત થાય છે. અને તેની હજુરમાં જવા માટે જેમ જેમ દિવસો નજદીક જાય છે તેમ તેમ આપણે પોતાના જીવનની સાથે સાથે બીજાના જીવનોને ઉત્તેજન આપીને અને બીજાને સારું કામ કરવા માટે ઉત્તેજન આપીને એ આપણે પડતું ન મૂકીએ પણ સતત એની આશામાં આપણે દ્રઢતામાં રહીએ, કારણ કે એ વાત વિશ્વાસ યોગ્ય છે. આમ પ્રભુનું વચન કહે છે. તો ખ્રિસ્તમાં વહાલાઓ, આ સમયે જે બાબત 22મી કલમમાં લખવામાં આવ્યું છે કે શુદ્ધ હૃદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને ઈશ્વરની સનિધ જઈએ. એ ઈશ્વરની હજુરમાં જવા માટે મરણની રાહ જોવાની જરૂર નથી. ઈશ્વરની હજુરમાં જવા માટે આજે જ અને આ જ ઘડી આપણે ઈશ્વરની હજુરમાં જઈ શકીએ છીએ. કે જે સમયે આપણા પૂરા હૃદયને એક પાપના ઈરાદાઓમાંથી બહાર લઈ આવીએ, પાપ કરવાનું મૂકી દઈએ, અને આપણા અંતકરણમાં જે દુષ્ટ માનવી જીવન દુષ્ટ અંતકરણથી ભરેલું છે, પણ આ દુષ્ટ અંતકરણથી છૂટવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના તારનાર તરીકે સ્વીકારીને વિશ્વાસ કરીએ છીએ, ત્યારે એ જ ઘડીએ પ્રભુના એ હજુરમાં આપણે આવી જઈએ છીએ. જે સમયે આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ અને પાપ કરવાના ઈરાદાઓ તમામ મૂકી દઈને પ્રભુની આગળ આવીએ છીએ, પોતાનું જીવન અર્પણ કરીએ છીએ, એ જ પ્રભુની પવિત્રતાની હાજરી છે આ પૃથ્વી પર. કે આપણો પસ્તાવો કરીએ છીએ ત્યારે બાઇબલ એવું કહે છે કે આકાશના દૂતો આનંદ કરે છે, દેવ ખુશ થાય છે, પ્રભુ ખુશ થાય છે. અને એ જે બાબત છે એ મરણ થયા પછી તો એ આત્મિક જીવન દેવના હાથમાં છે, પણ પૃથ્વી પર આ શારીરિક જીવનમાં જે પડે પસ્તાવો છે અને તે એ જ પડે. પછી એ પ્રભુ મંદિર હોય, એ ઘર હોય, એ કોઈ એકાંત જગ્યા હોય, કે પછી એ કોઈ જંગલની વાત આવે છે, કોઈ પણ જગ્યાએ જ્યારે જે સમય પ્રભુને આપણે જીવન સોંપીએ છીએ, પ્રભુની હાજરી એ બની રહે છે. પરમ પવિત્ર સ્થાન એ બની રહે છે આ પૃથ્વી પર. અને આકાશમાં કે જે એક દિવસે આ શરીર માટીમાં જશે, આ પ્રભુ મંદિર કે જ્યાં આપણે એવું વિચારીએ છીએ કે પ્રભુની હાજરી છે, જેના માટે યોહાન 4 સમરૂની સ્ત્રી સાથેની વાતચીતમાં છે, અને સ્ત્રી કહે છે કે આ પહાડ પર અમારા પિતૃઓ ભજન કરતા હતા. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે કે એવો સમય આવે છે કે જ્યારે પહાડ કે યરૂશલેમમાં પણ તમે ત્યાર પછી ભજન નહીં કરી શકો, કારણ કે આ પૃથ્વી પરનું છે. આ પહાડ કે પ્રભુ મંદિર કે સ્થળ કે જગ્યા કે આ બધું જ એક દિવસે પૃથ્વી પર આવી જાય, માટીમાં છે. પણ ઈશ્વરની એ હજુરમાં જવા માટે, પરમ પવિત્ર સ્થાનમાં જવા માટે એ તો વહાલાઓ એ ઈશ્વર આપણને મરણ પછીની જીવન તેના રાજ્યમાં આપનાર છે. પણ પૃથ્વી પર જો વાત કરીએ અત્યારે આપણે, તો મરણની રાહ જોવાની જરૂર નથી. આજ પડે, સુખમાં હોય કે દુઃખમાં, ગરીબીમાં હોય કે ધનવાનતામાં હોય, આપણે એકલતામાં હોય કે પછી કોઈ પણ પરિસ્થિતિમાં હોય, જે પડે પ્રભુ પાસે આવીએ છીએ એ ઈશ્વરની સનિધમાં જઈએ છીએ. ઘણી બધી વખત આપણે એવું કહીએ છીએ, આ શબ્દ સામાન્ય નથી, આવો આપણે ઈશ્વરની હજુરમાં નવીએ, પણ કદાચ આપણે પોતાની જાતને એમાં ગંભીરતાથી સામેલ ના કર્યો હોય, અંતકરણ કદાચ સાચો પસ્તાવો સાથે ના હોય, તો વહાલા ઈશ્વરની હાજરીનો અનુભવ આપણને અનુભવ થતો નથી. પણ ઈશ્વરની હાજરી એટલે કે જેમાં આપણે અંતકરણ સાથે આપણે બોલીએ છીએ અને અંતકરણ સાથે આવીએ છીએ,
અને એ બાબત છે. અને માટે એવું લખ્યું છે કે પડદામાં થઈને ખ્રિસ્ત તેના શરીરમાં થઈને નવો અને જીવતો માર્ગ ઉઘાડ્યો છે. ખ્રિસ્તે આપણા માટે આ માર્ગ ઉઘાડ્યો છે એ પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાને માટે. અને એના આનંદમાં અને એની ખુશીમાં આપણે પોતાના જીવનને દરરોજ તૈયાર કરીએ અને એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણી સાથે બીજા ઉપરને પ્રેમ કરીને અને એકબીજાનો વિચાર કરીને વહાલાઓ આપણે ઈશ્વરની હજુરમાં આવવાનું ચાલુ રાખીએ. પ્રભુ વિશેષ સારી દોરવણીથી તમારા હૃદયોને તૈયાર કરો. આમેન. પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. અતિ દયાળુ અને કૃપાળુ પિતાજી, અમારા માટે ઈસુ ખ્રિસ્તનું જીવન અને તેનું બલિદાન એ પરમ પવિત્ર સ્થાન કે જ્યાં ઈશ્વરની દિવ્ય હાજરી છે, એ જગ્યા પર પ્રવેશ કરવા માટે તમારું વચન અમને પૂરું પાડ્યું કે એક જ વારનું તેના બલિદાનથી અને એ પડદો હટાવી દીધો કે જે બાબત કદાચ અમારા માટે આજ સુધી ચાલુ રહે, પણ અત્યારે એ નથી, પણ દરેક જણ પ્રસ્તાવો સાથે એ માર્ગમાં થઈને એટલે કે ઈસુ ખ્રિસ્તને પર વિશ્વાસ કરીને અમે એ પરમ પવિત્ર સ્થાનમાં જઈ શકીએ છીએ. એ જે આશીર્વાદ, એ જે અમને નવો અને જીવતો માર્ગ આપ્યો, એના માટે અમે તમારા પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, તમે એવું થવા દો કે ખરેખર અમારા દુષ્ટ અંતકરણથી છૂટવાને માટે અમે પ્રયત્ન કરીએ અને દુષ્ટતાના ઈરાદાઓમાંથી, પાપ કરવાના ઈરાદામાંથી અમે બહાર નીકળીએ અને અમારા માટે જે તમે માર્ગ તૈયાર કર્યો એમાં અમે તમારી કૃપામાં પ્રવેશી શકીએ. એટલું જ નહીં, બલકે અમારા સાથી ભાઈ બહેનો, અમારું કુટુંબ મંડળી, પ્રભુ દરેકને માટે પ્રભુજી અમે પ્રયત્ન કરીએ અને એમ તમારી હજુરમાં આવીએ, તેના માટે પ્રભુજી અમારી સહાય કર્યો. ફરીથી પ્રભુજી અમને તમારી હજુરી વિશે શીખવા મળ્યું, એના માટે આભાર માનતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના લીધે માંગીએ છીએ. આમેન.
थी मारी जारे आंसू छलके अनराधार आँख थी मारी जारे आंसू छलके अनराधार जोई शकीना तूए आंसू जोई शकीना तूए आंसू लुच तो है ते अपार ओ आंसू ना करना तू आंसू नो लुचना आजीवन ना सहु दुखों तुझे साचवना ओ करुणा ना करना तारी करुणा नो नहीं पार आजीवन ना सहु दुखों तुझे साचवना ओ करुणा ना करना ओ करुणा ना करना ओ करुणा ना करना ઈસુ નામ સંલેતા જાજો હે સૌ દુખીને લાચાર તેથી આનંદને દિલાસો તમને મળશે રે અપાર ઈસુ નામ સારાજો સદા દરેક વાંધાથી કરશે તે નામ લઈને કરજો પ્રાર્થના જ્યારે પરીક્ષણ આવે આહા પ્રિય નામ સુનું તેથી મનનું લાસી થાય તેના પ્રેમી હાથમાં રહું હર્ષથી તેના ગીતો ગાય
એ દેશમાં ગાઈશું